lecture. Today's our topic is unit number 3 in standard 6. ધોરણ 6 માં આજે આપણે સ્ટડી કરવાનું છે યુનિટ નંબર 3 નું જેનું ટાઇટલ છે fought and won. આ બંને જે શબ્દ જે છે એ ભૂતકાળમાં આપેલા છે એને હું એના મૂળ રૂપમાં બોલું તો કે fight and win, તો કે લડો અને જીતો. તો એવી આ વાત છે એને અને લડ્યા અને જીત્યા એવું આજે તમારું ટાઇટલ છે fought and won. તો કેવું કાળમાં છે તો કે ભૂતકાળમાં છે. એટલે ફાઇટ નું ભૂતકાળનું રૂપ શું થાય છે તો કે ફોટ અને વિન નું ભૂતકાળનું રૂપ શું થાય છે તો કે વોન. તો કે જે લડો અને જીતો, તો એવી રીતે એનો ભૂતકાળમાં કેવું હોય તો કે લડ્યા અને જીત્યા. તો યુનિટ નંબર 3 ફોટ એન્ડ વોન એની આજે આપણે સ્ટડી કરવાનું છે. તો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 28 પેજ નંબર 28 ઉપર આપણે જુઓ ટેક્સ્ટ બુક તમારી ખોલો, તમારી સાથે રાખો અને પેન્સિલ કે પેન પણ તમારી સાથે રાખજો, જેથી નોટ ડાઉન કરાવો એ તમારે સાથે કરતું જવાનું છે. તો ચાલો કરીએ યુનિટ નંબર 3 ફોટ એન્ડ વોન એક્ટિવિટી નંબર 1. પહેલા જે એક્ટિવિટી છે ત્યાં આપણે શરૂઆત થઈ છે એક નાની એવી પોએમથી. તો એ પહેલા આપણે સમજી લઈએ. મદન મંચુર એ પોયમનો નાયક છે, અથવા તો એ આપણે કહીએ ને મૂવીમાં હીરો છે. તો એવો જે હીરો જે કાવ્ય છે એ કાવ્યમાં કોની વાત કરવામાં આવી છે તો કે મદન મંચુરની. તો જેની વાત કરવામાં આવે, જે સૌથી વધારે કેન્દ્રમાં હોય એ શું થાય તો એ કવિતાનો, એ વાર્તાનો, એ સ્ટોરીનો શું થાય તો કે હીરો થાય. તો અહીંયા આપણો હીરો કોણ છે તો કે મદન મંચુર. તો જે કઈ વાત આપણે કરવાની છે કોના વિશે કરવાની છે તો કે મદન મંચુર વિશે. બોર્ન એટ જનકપુર. આ મદન મંચુરનો જન્મ, બોર્ન એટલે કે જન્મ ક્યાં થયો છે તો કે જનકપુરમાં. સ્ટડીડ એટ જ્ઞાનપુર. સ્ટડી એટલે કે ભણ્યો છે ક્યાં તો સ્ટડીડ એ કેવું છે ભૂતકાળનું રૂપ છે એટલે કે ભણ્યો. તો ભણ્યો ક્યાં ભણ્યો છે તો કે જ્ઞાનપુરમાં. હવે તમે જોજો જેવું એનું કોઈ કર્તવ્ય, એનું જે કર્મ હશે, મીન્સ કે જે કઈ ક્રિયા કરશે ને એવા જ એની સામે જે કોઈ ગામના નામ હોય કે વારના નામ, તો એ એવી રીતે સિમિલર આવતા જશે. પેલા હતો જન્મ. તો જન્મ ક્યાં થયો તો કે જનકપુરમાં. ત્યારબાદ કે છે સ્ટડી એટલે કે ભણવું. તો ક્યાં ભણ્યો તે તો કે જ્ઞાનપુરમાં. ત્યારબાદ વર્કડ એટ કર્મપુર. વર્ક એટલે કે એને કામ કર્યું, એને પોતાનો વ્યાપાર ધંધો કર્યો, તો એ ક્યાં કર્યો તો કે કર્મપુરમાં. મેરીડ એટ જીવનપુર. મેરીડ એને લગ્ન કર્યા, ક્યાં કર્યા તો કે લગ્ન કર્યા જે છે એ ક્યાં ગામમાં તો કે જીવનપુરમાં. ત્યારબાદ ફેલ ઇલ ઓન ફ્રાઈડે. ફેલ ઇલ એટલે કે બીમાર થવું. ફેલ ઇલ એટલે કે બીમાર અને ફેલ એટલે કે થવું. તો શું થાય છે તો કે બીમાર પડે છે. ક્યારે ઓન ફ્રાઈડે એટલે કે શુક્રવારના રોજ એ બીમાર પડે છે. એડમિટેડ ઓન સેટરડે. હવે બીમાર થયો છે તો એને એડમિટ એટલે કે દાખલ કરવાનું છે હોસ્પિટલમાં. તો એ ક્યાં વારે થયો તો કે સેટરડે એટલે કે શનિવારે. ત્યારબાદ વર્ષ ઓન મંડે. વર્ષ જે છે એ સૌથી વધારે પડતું બીમાર જે છે એ બીમારી જે આપણે સિરિયસ મેટર કહીએ એવી જે છે એ સિરિયસ ક્યારે થયું તો કે મંડેના, સોમવારના. ડાયડ ઓન ટ્યુઝડે. ડાયડ અને છેલ્લે મૃત્યુ પામે છે કયા વારે તો કે ગુરુવારે, મંગળવારે. અને ત્યારબાદ ક્રિમેટેડ ઓન વેનસડે. ક્રિમેટેડ એટલે કે ક્રિયાકર્મ, એને અગ્નિદાહ દેવામાં આવે છે. એ ક્યારે તો કે બુધવારના રોજ. This was the story of મદન મંચુર. તો આ જન્મથી લઈને મૃત્યુ સુધીની સ્ટોરી એટલે કે વાર્તા હતી કોની તો કે મદન મંચુરની. તો ફરીથી એકવાર જોઈ લઈએ. મદન મંચુર જેનો જન્મ થયો છે જનકપુરમાં. સ્ટડી ભણ્યો છે જ્ઞાનપુરમાં. વર્ક એને કામ કર્યું છે કર્મપુરમાં. મેરીડ એને લગ્ન કર્યા છે જીવનપુરમાં. ત્યારબાદ ફેલ ઇલ એટલે કે બીમાર પડે છે ક્યાં વારે તો કે શુક્રવારે. એડમિટેડ ઓન સેટરડે એને શનિવારે એડમિટ કરવામાં આવે છે, દવાખાનામાં દાખલ કરવામાં આવે છે. વર્ષ ઓન મંડે વધારે પડતો બીમાર પડે છે સોમવારના રોજ. ડાયડ ઓન ટ્યુઝડે અને મૃત્યુ પામે છે મંગળવારના રોજ. ક્રિમેટેડ ઓન વેનસડે ક્રિયાકર્મ અગ્નિદાહ એને બુધવારના રોજ દેવામાં આવે છે. This was the story of મદન મંચુર. અને આ આખી જન્મથી મૃત્યુ સુધીની સ્ટોરી એક વાર્તા હતી કોની તો કે મદન મંચુરની. તો આ સાથે આપણી જે પોએમ છે એ કમ્પ્લીટ થાય છે. નીચે એને લગતી એક એક્ટિવિટી આપેલી છે. તો એમાં જોઈએ અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તમે એક્ઝામ્પલમાં જે આપેલા છે એ રીતના જે શબ્દો આપે છે એને આપણે કાવ્યમાં ગોતીને લખવાના છે. તો પેલી રો માં છે સ્ટડીડ. સ્ટડીડ એટલે એ કેવા કરો જે વર્ડ છે કહેવાય તો કે એને જે છે એક ક્રિયા દર્શાવતો શબ્દ છે. એટલે આપણે એને ઇંગ્લિશમાં કેવું હોય ક્રિયા દર્શક શબ્દ, તો એને શું કહે છે વર્બ.
તો વર્બ એટલે કે આપણું ક્રિયાપદ છે કયું તો જે ક્રિયાપદ કોને કહેવાય તો કે જે શબ્દ ક્રિયા દર્શાવતો હોય એને કહેવાય છે ક્રિયાપદ તો જે પદ આપણે ક્રિયા દર્શાવે એને ક્રિયા કહેવાય હવે આ ક્રિયા વર્તમાનમાં પણ હોય ભૂતકાળમાં પણ હોય અને ભવિષ્યકાળમાં પણ હોય તો અહીંયા આપણે જ્યારે કાવ્ય જોયું ત્યારે જ આપણે કીધું અને આપણું જે ટાઇટલ છે એ પણ જોયું ત્યારે આપણે કીધું કે જે આ આપણું યુનિટ નું ટાઇટલ છે અને આ કાવ્ય છે એ બધામાં કેવા કાળનો વાત થઈ છે તો કે ભૂતકાળની તો આપણા અત્યારે જે કોઈ ક્રિયાપદ આવશે આપણા કાવ્યમાં તો એ બધા જ ક્રિયાપદ કેવા યુઝ કરેલા હશે તો કે ભૂતકાળના ક્રિયાપદ ભૂતકાળના કેવા છે ક્રિયાપદ બધા વાપરેલા છે એને તમારે જે ભૂતકાળ છે તો એને ઇંગ્લિશમાં આપણે કેવું હોય તો શું કહીએ છીએ તો કે પાસ્ટ ટેન્સ તો અહીંયા આપણે પાસ્ટ ટેન્સના વર્બ એટલે કે જ્યારે ક્રિયાપદને ભૂતકાળમાં વાપરો ત્યારે એને શું લાગે તો કે એનું ભૂતકાળનું રૂપ લાગે અથવા તો સામાન્ય રીતે એને શું લાગે છે પાછળ ઈડી લાગે છે તો જોઈએ સ્ટડીડ સ્ટડી એ આપણું મૂળ રૂપ હતું સ્ટડી એને મૂળ રૂપને ઈડી લગાવવામાં આવ્યું તો વાય નું થઈ જાય આઈ અને ઈડી તો સ્ટડીડ બધા શબ્દોમાં એવું નથી હોતું કે વાય નો આઈ કરો અથવા તો ખાલી ઈડી લગાવો એટલે ભૂતકાળ થઈ જાય એ બધામાં હોતું નથી આપણે જ્યારે ભૂતકાળ જોઈશું ત્યારે હું તમને એવા એક્ઝામ્પલ લખાવું કે શેમાં કયા શબ્દમાં ઈડી લગાવવાથી થાય છે કયા શબ્દ પોતે જ ભૂતકાળના રૂપ હોય છે અને ઘણા એવા અપવાદ રૂપ હોય છે કે જેનો ભૂતકાળ કંઈક અલગ થાય અને મૂળ રૂપ પણ કંઈક અલગ હોય છે તો આ આપણે ત્યારે જે છે જોશી ત્યારે આપણે આગળ વાત કરશું પણ અત્યારે આપણને આવા ભૂતકાળના રૂપ બધા જે આપેલા છે એ આપણે જોઈએ એ બધામાં મોસ્ટ ઓફ બધા જે છે એમાં શું લગાડેલું છે ઈડી છે તો સ્ટડીડ એવી રીતે નીચે લખો વર્કડ એની નીચે લખો સ્ટડીડની નીચે જે લાઈન આપેલી છે કેટલી છે 5 લાઈન છે એ 5 લાઈનમાં પહેલી લાઈનમાં લખો વર્કડ બીજી લાઈનમાં મેરીડ ત્રીજી લાઈનમાં એડમિટેડ ચોથી લાઈનમાં ક્રિમેટેડ તમારી છેલ્લેથી ત્રીજી લાઈનમાં ક્રિમેટેડ ઓન ટ્યુઝડે અંતિમ સંસ્કાર કર્યો ક્રિમેટેડ અને છેલ્લું લખો ડાઈડ મૃત્યુ તો આ હતા આપણા ક્રિયાપદો કે જે કેવા હતા તો ભૂતકાળના રૂપ હતા હવે એના પછી આપેલું છે વારનું નામ મંડે આપેલું છે તો મંડેની જેમ કે જે વારના ઉપયોગ ત્યાં કરેલા છે એ આપણે શોધીને લખવાના છે તો મંડે એક તો આવી ગયું પછી લખો ટ્યુઝડે ત્યારબાદ વેનસડે ફ્રાઈડે અને છેલ્લું સેટરડે ફરીથી કહું છું ટ્યુઝડે વેનસડે ફ્રાઈડે અને સેટરડે ત્યારબાદ ગામના નામ આપેલા છે એમાં એક ગામનું નામ છે જનકપુર એ આપણને આપેલું છે તો નીચે બીજા ગામના નામ જે છે એ આપણે શોધીને લખવાના છે તો લખો જ્ઞાનપુર જનકપુર આપ્યું છે પછી લખો જ્ઞાનપુર ત્યારબાદ કરમપુર અને છેલ્લું જીવનપુર એટલે જેટલા વર્ડ લખવાના બાકીની જે જગ્યા છે એને ખાલી રાખી દેવાના કારણ કે આપણે શોધીને લખવાના કીધા છે જે મનમાં હોય તેને તો કાવ્યમાં જે આપણને આપેલા છે એમાંથી જ ગામના નામ એને લગતા જ વારના નામ અને એને લગતા જ ક્રિયાપદ લખવાના છે તો જનકપુરની નીચે 3 જ નામ આવેલા છે જ્ઞાનપુર જીવનપુર અને કરમપુર પછીની 2 લાઈન વધે છે એ છોડી દો હવે બાકી રહેતા શબ્દો તો મેં તમને જેટલા લખાવ્યા અને એક્ઝામ્પલમાં આપ્યા છે એ બધાની જે અંડરલાઈન કરી નાખજો અને પછી જે અંડરલાઈન કરી નાખે પછી જેટલા શબ્દો વધે એ બધા શબ્દને તમારે કેમાં લખવાના રહેશે બાકી રહેતા શબ્દોમાં તો એ વસ્તુ જે છે એ તમારી એક્ટિવિટી એ તમારે એઝ અ હોમવર્ક તમારે જાતે કરવાની રહેશે ફરીથી કહી દઉં છું મેં જેટલા નામ લખાવ્યા અને ઉદાહરણમાં જે નામ છે એ બધા નામને શોધીને એની નીચે શું કરવાની અંડરલાઈન
એને નીચે લીટી કરી નાખવાની. એટલે તમારે જેટલા શબ્દ લખ્યા છે એના નીચે લીટી થઈ ગઈ. હવે જેના શબ્દની નીચે લીટી નથી, જેને લીટી બાકી છે, એ તમારે જે શબ્દ છે એ છેલ્લા આપણે વૈધા એ છેલ્લી રોમાં લખવાના છે. શું કીધું છે? બાકી રહેતા શબ્દો. તો એમાં એ બાકી રહેલા શબ્દો છે એ બધા જ તમારે એમાં લખી નાખવાના છે. તો આ હતી તમારી એક્ટિવિટી નંબર 1. હવે સામે આવી જાઓ. એક્ટિવિટી નંબર 2 જે છે એ તમે અને હું આપણે સાથે હશે ત્યારે એની એક્ટિવિટી છે કે આપણે ચિઠ્ઠી દ્વારા જે સેન્ટેન્સ છે એ બનાવવાના છે. તો એ તમે ને હું સાથે હશે ત્યારે જ રમવાની મજા આવશે. એટલે અત્યારે એક્ટિવિટી નંબર 2 જે છે એ સ્કીપ રાખી છે. ત્યારબાદ આવો એક્ટિવિટી નંબર 3 માં શું છે તો એ જોઈએ. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ છે એને પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો છે. વાલિયો લૂંટારો એ જે આપણે વાર્તા આપણને ખબર છે કે વાલિયો લૂંટારો એટલે કોણ? તો કે વાલ્મીકી ઋષિ. અને આ કોણ વાલ્મીકી ઋષિ? ઘણાને ખબર હોય, ઘણાને ન ખબર હોય તો કહી દઉં કે રામાયણ અને મહાભારત હમણાં જ તમે જોઈ હશે. તો એમાં જે રામાયણ જે છે એ રામાયણના જે લખનાર જે છે એ કોણ છે? તો કે વાલ્મીકી ઋષિ. એ વાલ્મીકી ઋષિ જે બન્યા એ પહેલા એ શું હતા? તો કે વાલિયા લૂંટારા તરીકે ઓળખાતા હતા. તો એ જે છે એમનો જીવનનો એક પ્રસંગ જે છે એ આપણને અહીંયા આપેલો છે. પરંતુ એમાં અમુક ખાલી જગ્યા આપેલી છે. તો એ ખાલી જગ્યામાં જે 2 ઓપ્શન છે એમાંથી સાચો જવાબ શું આવે? તો આપણે એ લખવાનો રહેશે. તો હું લખાવતી જાઉં છું અને સમજાવતી જાઉં છું. તો પહેલા જે છે એ આપણે લખી લઈએ. તો કે પહેલી તમારી લાઈન છે વાલિયા બ્લેન્ક અ રોબર. તો એમાં 2 ઓપ્શન છે વોઝ અને વેર. તો વોઝ અને વેર એ ટુ બી ના ભૂતકાળના રૂપ છે. જ્યારે ટુ બી ના રૂપ આપણે જોયા હતા ત્યારે વાત થઈ હતી કે ટુ બી ના રૂપ કયા છે ભૂતકાળના? તો કે વોઝ અને વેર. તો વોઝ અને વેર તો એમાં હી શી ઇટ સાથે શું લાગે? જો એ વસ્તુ તમને યાદ હશે તો અહીંયા હું જે જવાબ લખાવું છું એ તમને ખબર પડી જશે. શું? તો કે હી શી ઇટ સાથે શું આવે છે? તો કે વોઝ. તો અહીંયા હી વાલિયો જે છે એ નામ કોનું છે? છોકરાનું નામ છે. તો છોકરાના નામ સાથે શું આવશે? વોઝ. તો તમે ખાલી જગ્યામાં લખો વોઝ. ત્યારબાદ ઈ જ લાઈનમાં આગળ હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. તો હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. હવે આગળ વોઝ આપણે રાખ્યું એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ જે વાક્ય છે વોઝ અને વેર તો એ કેના રૂપ છે? ભૂતકાળના. તો આખો પેરેગ્રાફ કેમાં હશે? તો કે ભૂતકાળમાં જ હશે. તો એની મોસ્ટ ઓફ વાતો બધી સણા છે જે વાક્ય જે છે કેમાં હોય? તો ભૂતકાળમાં જ હોય. તો બીજામાં જે છે કોઈ પણ કીવર્ડ નથી કે આપણે ડિસાઈડ કરી શકીએ કે કયા કાળનું છે. પરંતુ પેલા વાક્યનો આપણે સહારો લઈ એની મદદ લઈ તો આપણને ખબર પડી કે આપણે એમાં ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. તો લીવ અને લીવડ. તો એમાં ભૂતકાળનું રૂપ કયું છે? તો કે લીવડ. તો એટલા માટે હી પછી આવશે લીવડ. ત્યારબાદ બીજી લાઈનમાં હી ખાલી જગ્યા પીપલ લૂંટ અને લૂંટેડ. લૂંટ અને લૂંટેડ. તો આપણે હમણાં વાત કરી એમાં પણ કોઈ જાતના કીવર્ડ નથી. કીવર્ડ એટલે કે તમને એ દર્શાવતા હોય કે આ વાક્ય કયા કાળનું છે. તો એવું આપણને જણાવતા હોય એવા શબ્દ એક પણ છે નહીં. તો આપણે પેલા જે વાક્ય એની આગળનું હોય એનો સહારો લેવો પડે. તો આગલા બંને વાક્ય કેના આપણે લખ્યા? ભૂતકાળના. તો આમાં આપણે કેનું રૂપ મૂકશે? ભૂતકાળનું. અને બીજી રીતે કહું તો આ વાલિયો લૂંટારાની જે વાર્તા જે છે એ કેવી થઈ ગઈ છે? ભૂતકાળમાં થઈ ગઈ છે. અત્યારની નથી અથવા તો ભવિષ્યની કોઈ ઘટના મનગઢ કવિ જે કોઈ વાર્તા નથી કે તમે ભવિષ્યની કલ્પના કરી શકો. તો આ વાત જે બની ગઈ છે કેવી છે? ભૂતકાળ. તો આ બધા જ વાક્ય કેમાં હશે? ભૂતકાળમાં. તો આ 2 રીતે આપણે આને યાદ રાખી શકીએ. તો લખો જે 100 પીપલ. એમાં જે લૂંટ અને લૂંટેડ છે એમાં લખો લૂંટેડ. લૂંટેડ પીપલ. ત્યારબાદ 100 પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ. વોઝ વેર પાછું આવ્યું. પરંતુ આગળ હવે શું મૂકવું એ આપણે કેમ ખબર પડે? તો પીપલ. પીપલ એટલે લોકો. તો લોકો એક હોય ને લોકો નો કહેવાય. એક કરતા વધારે હોય ને શું કહેવાય? લોકો કહેવાય. તો આપણે હી શી ઇટ એ એકલા હોત તો આપણે શું મૂકત? વોઝ. પણ આપણે જોયું તો હી શી ઇટ એ એક કરતા વધી જાય મીન્સ કે વધારે સમૂહની વાત હોય તો એ શું કહેવાય? ધે કહેવાય. તો પીપલ માટે અહીંયા ભલે પીપલ છે, પીપલ એટલે લોકો, બહુવચનની વાત છે. તો એ બહુવચનમાં એની સાથે શું લાગે? વોઝ કે વેર માંથી? તો કે વેર. તમે ખાલી જગ્યામાં આપશે વેર. જેને હું પ્રોપર પ્રોનાઉન્સિએશનમાં કહું તો કે વોર. વોઝ એન્ડ વોર. વેર કેને બોલાય છે? WHERE. વેર એટલે ક્યાં.
આને મારે બોલવું હોય તો શું તમારે પણ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. આને બોલાય વર, નોટ વેર. વેર કેને કહેવાય જ્યારે આપણે WHERE ક્યાં એના માટે આપણે બોલીએ છીએ વેર. આને બોલાશે વર. ત્યારબાદ હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ. ફેમિલી, તો ફેમિલી જે છે એ કોઈ એકથી ફેમિલી બનતી નથી, એકથી કુટુંબ નથી બનતું, એક કરતા વધારે હોય એને કહેવાય ફેમિલી. તો એમાં પણ હી શી ઇટ નું બહુવચન થાય છે ધે. તો એનામાં પણ વોઝ વેર માંથી શું, વોઝ ને વર માંથી શું આવશે વર. સોરી, હિઝ ફેમિલી તેનું કુટુંબ. તો એના માટે તેનું કુટુંબ એટલે અહીંયા આખા કુટુંબની વાત કરી છે, પણ કોના માટે કરેલી છે વાલીઓ લૂંટારો. એની હિઝ આવ્યું છે, હિઝ ફેમિલી. ખાલી ફેમિલી નથી, ખાલી ફેમિલી હોય તો વર આવે, પણ અહીંયા હિઝ ફેમિલી તેનું એટલે કોનું વાલીઓ. તો વાલીઓ જે છે એના માટે આપણે શું કે એક બોય છે, તો બોય માટે આપણે શું વાપરીએ છીએ વોઝ, એટલે એમાં આવશે વોઝ. વન્સ નારદ મુનિ ખાલી જગ્યા થ્રુ ધ ફોરેસ્ટ. નારદ મુનિજી, આપણે આ બધા જે છે એ નારદ મુનિજીને સારી રીતે ઓળખીએ છીએ. તો એ જે છે એમને માટે તો પાસ્ડ અને પાસ, તો એમના માટે આપણે ભૂતકાળ છે એટલે શું વાપરશે ઈડી વાળું રૂપ એટલે કે પાસ્ડ. તો એ ખાલી જગ્યામાં લોકો પાસ્ડ. હિઝ એડવાઇસ ખાલી જગ્યા વાલિયાસ લાઈફ ચેન્જ કે ચેન્જડ. ભૂતકાળનું રૂપ ચેન્જડ. તમારો આન્સર આવશે ચેન્જડ. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સાયન્ટ. હી ખાલી જગ્યા ધ રામાયણ રાઇટ કે રોટ આવશે તમારો જવાબ ભૂતકાળનું રૂપ. રાઇટ એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થશે રોટ. ખાલી જગ્યામાં લખો તમારો આન્સર રોટ. તો આખો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે એને સમજીએ. વાલિયા વોઝ અ રોબર. વાલિયા જે છે એ નામનો એક લૂંટારો, એક ચોર હતો. હી લિવ્ડ ઇન અ ફોરેસ્ટ. તે જંગલમાં રહેતો હતો. આપણે હતો ને હતું એવી રીતે વાત કરીએ છીએ. શું કામ? તો કે આ ભૂતકાળ છે એટલા માટે. હી લૂટેડ પીપલ. તે લોકોને લૂંટતો હતો. સો પીપલ વર અફ્રેડ ઓફ હિમ. તેથી લોકો તેનાથી ડરતા હતા. His family was not happy with him. તેનું કુટુંબ તેની આવે કાર્યને લીધે એ આવું કામ કરતો હતો એનાથી તેઓ ખુશ હતા નહીં. Once નારદ મુનિ passed through the forest. એક દિવસ નારદ મુનિજી જે છે એ જંગલમાં ત્યાંથી પસાર થાય છે. His advice changed the warrior's life. અને ત્યારે એ નારદ મુનિજીએ એમને સલાહ આપે છે, એને સુધારવા માટે વાત કરે છે. તો એ સલાહથી વાલિયા લૂંટારાનું જે જીવન છે એ આખું ફરી જાય છે, ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે. વાલિયા ધ રોબર બીકમ અ વાલ્મીકી. અને આ જે વાલિયા જે લૂંટારો હતો એમાંથી એ શું બની જાય છે વાલ્મીકી. ધ સેન્ટ, સેન્ટ એટલે કે સાધુ, ઋષિ. તો વાલિયા લૂંટારામાંથી એ વાલ્મીકી સાધુ બની જાય છે, હી રોટ ધ રામાયણ. અને ત્યારબાદ આવા સારા એવા સાધુ, એક નામાંકિત સાધુ બનીને તેને એક જે છે કૃતિ લખી અને આખું જે કહેવાય તો કે મહાન એવું જે નાટક કહી અથવા તો મહાન એવો ગ્રંથ કહી, આખો ધાર્મિક ગ્રંથ કહી, એ જે રામાયણ જે છે એ ઓળખાય છે. એ રામાયણની જે રચયિતા છે કોને માનવામાં આવે છે તો કે વાલ્મીકી ઋષિને. રામાયણ તમે જે હમણાં જ આપણા સમયમાં ટૂંક સમયમાં જે આપણે જોઈ છે તો એમાં તમે જો સારી રીતે બધા જ એપિસોડ્સ છે જોયા હોય તો તમને વાલ્મીકી ઋષિનું જે આખું ચરિત્ર છે એ તમારા માઇન્ડમાં આવી ગયું હશે. તો આ સાથે એક્ટિવિટી નંબર 3 કમ્પ્લીટ થાય છે. તો પેજ ટર્ન કરો, પેજ નંબર 30 ઉપર એક્ટિવિટી નંબર 4. એમાં સરસ મજાની સ્ટોરી છે બિરજુ ધ બ્રેવ. બિરજુ નામનો છોકરો છે તમારા જેવડો જ છે, તમારી જેટલી ઉંમરનો આ છોકરો છે. અને આ જે છે એ છોકરાની જે બ્રેવ એટલે કે એની બહાદુરી જે છે એ આપણે આ વાર્તામાં જોવાની છે. તો જોજો અને ઇમેજિન કરજો અને સમજજો, જેથી તમને પણ મજા આવશે. બિરજુ ધ બ્રેવ. બિરજુ એ બહાદુર. There was a small village in the mountains. Mountains એટલે પર્વતમાળા. આ પર્વતમાળાઓની વચ્ચે એક નાનું એવું વિલેજ એટલે કે ગામ હતું. The name of the village was સુરજપુર. અને આ વિલેજ, આ ગામનું નામ શું હતું તો કે સુરજપુર. There was a big forest all around સુરજપુર. આ સુરજપુરની ફરતે બાજુ એની બધી જગ્યાએ ચારે બાજુ શું હતા તો કે જંગલો હતા.
પીપલ ઇન સુરજપુર વર હેપી. આ સુરજપુરના ગામના બધા જ લોકો ખૂબ જ ખુશ હતા. ધે વર્કડ હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ. તેઓ ખૂબ જ મહેનત કરતા હતા અને ગ્રીવ એટલે કે ઉગાડવું. શું ઉગાડતા હતા? કે ગુડ ક્રોપ્સ. ક્રોપ્સ એટલે કે અનાજ, અને સારું એવું શુદ્ધ એવું અનાજ એ ઉગાડતા હતા. શું કહે છે? કે નાનું એવું વિલેજ, આખા પર્વતમાળામાં નાનું એવું વિલેજ હતું. આ વિલેજનું નામ સુરજપુર હતું. સુરજપુરના લોકો ખૂબ જ ખુશ હતા અને તેઓ ખૂબ જ મહેનત કરતા અને સારું એવું અનાજ ઉગાડતા હતા. મીન્સ કે સારી એવી ખેતી કરતા હતા. બિરજુ a young man also lived in સુરજપુર. અને આ ગામમાં બિરજુ નામનો જે છોકરો છે એ સારો એવો બ્રેવ, બહાદુર એવો છોકરો છે અને તે પણ ક્યાં રહેતો હતો? સુરજપુરમાં. He was a tall and handsome. કેવો હતો? તો કે tall એટલે કે લાંબો અને handsome એટલે દેખાવડો હતો. He was a wealthy too. wealthy એટલે ધનવાન, પૈસાવાળો, પૈસાદાર. તો શું કહે છે? તે ધનવાન પણ હતો. But he was not brave. પરંતુ એમાં એક જ ખામી હતી. શું હતી? તો કે એ આવો સારો જે છે એ યુવાન હતો, દેખાવડો હતો, લાંબો હતો, સારો એવો ધનવાન હતો, છતાં એની એક કમી હતી. શું? તો કે બ્રેવ, બહાદુર હતો નહીં. He was afraid of even a mouse. mouse એટલે ખબર છે આપણે શું? તો કે ઉંદર. તો એ ઉંદરથી પણ ડરી જાય એટલો એ છે એ બીકણ હતો, એટલો એ ડરપોક હતો, એટલે કે એ બહાદુર હતો નહીં. He never went out at night. night એટલે કે રાતના સમયે એ બહાર પણ નીકળતો નહીં. The children teased him. tease એટલે કે ચીડાવવું. તો ટીસ નું ભૂતકાળનું રૂપ છે teased. લોકો બાળકો જે છે ચિલ્ડ્રન એટલે કે બાળકો એને ચીડવતા હતા, એને ખીજવતા હતા. શું કહેતા? બિરજુ ધ કોવર્ડ. કોવર્ડ એટલે કે ડરપોક. બિરજુ ધ કોવર્ડ, કાવર્ડ. તો એ કે છે બિરજુ ધ કાવર્ડ એટલે કે બીજુ તો ડરપોક છે. શું કહે છે બીજામાં? તો કે બિરજુ એ યુવાન એવો છોકરો હતો, લાંબો અને દેખાવડો પણ હતો, સારો એવો ધનવાન પણ હતો, પરંતુ એક ખામી હતી. શું? તો કે એ ડરપોક હતો. એ માત્ર નાના એવા ઉંદરથી પણ ડરી જાય, રાતના સમયે એ બહાર પણ નીકળતો નહીં. એ આવો ડરપોક હોવાથી બાળકો એને ચીડવતા હતા. કયા નામથી? તો કે બિરજુ ધ કાવર્ડ. મીન્સ કે બિરજુ એ તો ડરપોક. Once the village sarpanch received a note from some dacoits. dacoits એટલે કે ડાકુઓ. એક દિવસ એ ગામના સરપંચ જે સુરજપુરના સરપંચ છે એને એક ચિઠ્ઠી આવી. કોના તરફથી? તો કે ડાકુઓ તરફથી. રિસીવ એટલે કે મેળવવી. ડાકુઓ તરફથી એને એક ચિઠ્ઠી મળી અને એ જે ચિઠ્ઠી છે કોને આપવામાં આવી? મીન્સ કે કોને મળી? તો કે છે એ સુરજપુરના સરપંચને. We are coming to your village tonight. Keep all your money and ornament ready. શું લખ્યું હતું ચિઠ્ઠી? મારા જે ગામ છે એ ગામમાં હવે આજે રાત્રે tonight એટલે કે આજે રાત્રે આવવાના છીએ. Keep all your money and ornament. money એટલે પૈસા, ornament એટલે ઘરેણા, આભૂષણો. તો તમારા બધા જ ઘરેણા અને પૈસા એ બધા તૈયાર રાખજો. શું કહે છે ડાકુઓ? તો કે આજે રાત્રે અમે તમારા ગામમાં આવવાના છીએ, તમારા પૈસા અને ઘરેણા અને આભૂષણો જે છે સોના ચાંદીના એ બધા તૈયાર રાખજો. The સરપંચ called the villagers. He showed them the note. અને સરપંચે શું કર્યું? આખા ગામ ઉપર આવી મુસીબત આવવાની છે એટલે સરપંચે આખા ગામને બોલાવ્યા અને આખા ગામના બધા જ લોકોને બોલાવીને એ બધી વાત કરી અને આ જે ચિઠ્ઠી આવી એ દેખાડી પણ ખરી. Some villagers wanted to attack the dacoits. અને આ ગામના બધા લોકોમાં હતા એમાં અમુક લોકો એવા હતા કે તેઓ આ dacoits, આ ડાકુઓ સામે એની સામે ફાઇટ કરવા માંગતા હતા. ફાઇટ એટલે કે લડવા માંગતા હતા. Some others said અને ઘણા બીજાઓએ કહ્યું we shall trap them. trap એટલે કે એ લોકોને આપણે આપણી ઝાડમાં ફસાવીએ, એટલે કે એને ગુમરાહ કરી એને આપણે છે એ આપણી ઝાડમાં ફસાવીએ. બિરજુ was also there. અને આ બધી આવી વાતો થતી હતી. ઘણા એમ કે આપણે એની સામે સીધા લડીએ, ઘણા એમ કે છે કે આપણે એને પેલા ફસાવીએ પછી લડીએ. તો આવી વાતમાં જે થતી હતી બધા ગામના લોકો ડિસ્કસ કરતા હતા, ચર્ચા કરતા હતા, સરપંચ ને ગામના લોકો. ત્યારે એ ચર્ચામાં કોણ હતું આખી સરપંચમાં? તો કે છે બિરજુ પણ ત્યાં હતો આખી સભામાં. He stood up and told the સરપંચ. અને તે પણ ઊભો થાય છે અને સરપંચને કહે છે Sir, don't worry about the dacoits. I will teach them a lesson. શું કહે છે બિરજુ ઊભો થઈને?
સર સાહેબ તમે કોઈ પણ જાતની ચિંતા કરો નહીં, ડોન્ટ વરી અબાઉટ ડેકોઇટ્સ, અબાઉટ ધી ડેકોઇટ્સ એટલે કે તમે આ ડાકુઓ માટે કોઈ પણ જાતની ચિંતા કરો નહીં. આઈ વિલ ટીચ ધેમ અ લેસન, હું આઈ વિલ એટલે કે ભવિષ્યકાળ, હું તેમને શું કહે છે કે ટીચ ધેમ અ લેસન, ટીચ એટલે કે શીખવવું, લેસન એટલે કે પાઠ, હું તેમને પાઠ ભણાવીશ. કે છે સર સાહેબ તમે કોઈ પણ જાતની ચિંતા ન કરો, હું જે છે એમને પાઠ ભણાવીશ. ધ વિલેજર્સ લાફ્ડ, અને બિરજુની આ વાત સાંભળીને આખું ગામના જે લોકો હતા એ ગામના લોકો બધા હસવા લાગે છે, કારણ કે આપણે આગળ જ જોયું બધા ગામનાને ખબર હતી બિરજુ જે છે કેવો છે કે બિરજુ તો કાવડ એટલે કે ડરપોક છે, અને એ ડરપોક હોવાથી માત્ર નાના એવા ઉંદરથી બીવે છે અને રાતના સમયે બહાર પણ નીકળતો નથી, અને એ એમ કહે છે કે હું જે છે એ જોઈ લઈશ. તો એ સાંભળીને બધા જ વિલેજર્સના લોકો એટલે કે ગામના લોકોને હસવું આવે છે. The serpent said, "What you will teach them a lesson? What? શું? You will teach a lesson? શું તું જે છે એ ડાકુઓને તારું લેસન એટલે કે એમને પાઠ ભણાવીશ? બિરજુ, you are afraid of even a small mouse. તું તો નાના ઉંદરથી પણ ડરી જાય છે. How will you teach them a lesson? તો કેવી રીતે તું એ લોકોને પાઠ ભણાવીશ? આ સાંભળીને સરપંચ પણ શોક થઈ જાય છે અને એમને પણ નવાઈ લાગે છે કે શું બિરજુ તું એને પાઠ ભણાવીશ? તું તો નાના ઉંદરથી પણ ડરે છે, તો તું એને કેવી રીતે પાઠ ભણાવીશ? ત્યારે બિરજુ રિપ્લાય, બિરજુ જવાબ આપે છે, Give me 10 strong young men, I have a plan. મને તમે 10 strong men, 10 એટલે કે 10 અને strong men એટલે કે મોટા અડીખમ એવા મજબૂત એવા લોકો, 10 એવા મજબૂત લોકો મને આપો. I have a plan. મારી પાસે એક પ્લાન છે, મારી પાસે એક યુક્તિ છે. સરપંચ અગ્રી, અને આ સાંભળીને સરપંચ જે છે એની વાત સાથે સહમત થાય છે. He asked 10 strong young men to go with him. અને તેને જે છે બીજુના કહેવા પ્રમાણે જે 10 માણસો મજબૂત એવા માણસ જે હિંમતવાળા માણસ છે એમને બીજુની સાથે જવા ઓર્ડર આપે છે, એમને આજ્ઞા કરે છે. After sunset, Biju and his friends gathered at the village gate. અને આ જે બીજુના ફ્રેન્ડ બની ગયા, એ આખી ટીમ બની ગઈ. તો બીજુ અને આ 10 માણસ એટલે કે જે 10 એવા પર્સન હતા, જે લોકો હતા તે એટલે કે બીજુ અને એના મિત્રો જે છે એ સનસેટ, આફ્ટર સનસેટ, બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી સનસેટ એટલે કે સૂર્ય જે છે એ સૂર્ય જે છે આથમી ગયો ત્યારબાદ કે સૂર્યાસ્ત પછી જે છે બીજુ અને એના મિત્ર જે છે ક્યાં જાય છે તો કે ફ્રેન્ડ્સ ગેધર એટ ધ વિલેજ ગેટ, ગામના જે ગેટ એનો જે દરવાજો છે ત્યાં જાય છે. સૂર્યાસ્ત થયા પછી બીજુ અને એના મિત્રો ગામના દરવાજે પહોંચે છે. They carried a bundle of wire and sticks. અને પોતાની સાથે વાયર જે છે, વાયર એટલે દોરડા આપણે કહીએ એ, અને સ્ટિક્સ એટલે કે લાકડીઓ પોતાની સાથે એટલે કે મોટા મોટા દોરડાના બંચ અને લાકડીઓ જે છે એ બધી પોતાની સાથે લઈ જાય છે. They tied the wire to trace across the road. શું કરે છે આ જે વાયર, આ જે દોરડા લઈ ગયા ને એને across એટલે કે રોડની બંને બાજુ જે છે એ સામસામે આ દોરડાને બાંધે છે. Then they hide themselves behind the trees. પહેલા જે છે they tied the wire to the trees across the road. જે રોડ છે એ રોડની બંને સાઈડ જે ઝાડ આવેલા છે એ ઝાડમાં બંનેની સાથે શું કરે છે તો કે વાયર બાંધે છે, અને વાયર બાંધીને પોતાની જાતને ક્યાં છે છુપાવી દે છે તો કે ઝાડની પાછળ. ત્યારબાદ they hid themselves, hid એટલે કે છુપાઈ જવું, hide નું ભૂતકાળનું રૂપ થાય છે hid, તો કે ત્યારબાદ તે પોતાની જાતને એ ઝાડની પાછળ છુપાવી દે છે. It was dark. આ જે છે હવે શું થઈ ગયું તો કે સાંજ પછી તો એને દેખાય ત્યાં સુધીમાં આવી આખી જે યુક્તિ છે કરી નાખી, આખો પ્લાનિંગ જે છે ઝાડ ફેલાવી દીધું અને પછી પોતે ક્યાં છુપાઈ ગયા તો કે ઝાડની પાછળ. હવે તો રાત પડી એટલે શું થઈ ગયું, બધે ડાર્ક એટલે કે અંધારું થઈ ગયું. They did not see anyone for a long time. તેઓ જે છે ઘણી વાર સુધી ત્યાં રહ્યા પણ છતાંય હજી કોઈ એને દેખાયું નહીં. Late at night the dacoits came on a horseback. પરંતુ late at night મોડી રાત્રે, late at night આખો શબ્દ છે એનો ગુજરાતી વર્ડ થાય છે મોડી રાત્રે. મોડી રાત્રે the dacoits ડાકુઓ came on horseback. કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે,
હોર્સબેક એટલે કે ઘોડાની પીઠ ઉપર, ઘોડે સવારી કરતા ઘોડાની પીઠ ઉપર જે છે સવાર થઈને શું આવે છે તો કે ડાકુ આવે છે. મોડી રાત્રે ડાકુઓ ઘોડા પર બેસીને આવે છે. They did not see the wire in the dark. અને આ લોકો જે છે એવી રીતે આવતા હતા, એમને તો આવી કઈ ખબર ન હોય અને એમાં પણ અંધારું હતું એટલે આ વાયર જે બાંધેલા છે એ દેખાતા ન હતા, એટલે કે જે વાયર બાંધ્યા છે એ એમને દેખાણા નહીં. One by one they fall down. અને દેખાણા નહીં એટલે પોતે જાતા હતા તો એક પછી એક બધા જે છે એ નીચે પડવા લાગે છે. બીજુ and his friends came out. અને આમને પડેલા જોઈને બધા જે બીજુ અને એના ફ્રેન્ડ્સ જે બધા ઝાડની પાછળ છુપાઈ ગયા હતા ત્યાંથી એ લોકો બહાર આવી જાય છે. They caught the dacoits and tied them to the trees. અને આ બધા મજબૂત લોકો એને એટલે માન્યા હતા કે બધા ડાકુઓને પકડી લે, અને આ બધા એવું જ કર્યું. શું કર્યું કે ડાકુ બધા ઘોડા ઉપરથી પડી ગયા તો એ બધાને પકડીને વાયર જે લઈ ગયા હતા એ વાયરથી એને પણ કેની સાથે બાંધી દીધા તો કે ઝાડ સાથે બાંધી દીધા. The next day સરપંચ called the police. અને બીજે દિવસ સવારે જે છે એ સરપંચે પોલીસને ફોન કર્યો અથવા તો એમને કહ્યું, બોલાવ્યા. The police arrested the dacoits. અને પોલીસે આવીને આ ડાકુઓ જે છે બધાને બાંધેલા હતા ઝાડમાં તે જે છે એના આ બધા ડાકુઓને બાંધેલા જે હતા એ બધાને અરેસ્ટ એટલે કે પકડી લે છે. The સરપંચ and the villagers congratulated Biju and his friends. અને ત્યારબાદ સરપંચ અને આખા જે ગામના બધા જ લોકો જે છે એ બધા બિરજુ અને એના જે સાથે ફ્રેન્ડ્સ ગયા હતા, જે 10 મજબૂત હિંમતવાન માણસ, એ બધાને શું કરે છે કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન આપે છે. Now Biju was not Biju the coward, he was Biju the brave. અને હવે એની આ યુક્તિથી એને જે ગામને ડાકુઓથી બચાવ્યા અને એની જે યુક્તિ કામ આવી ગઈ એનાથી હવે Biju the coward એટલે કે બીજુ ડરપોક નહીં, he was Biju the brave. હવે શું થઈ ગયું તો કે બીજુ તો બહાદુર બની ગયો. તો બહુ છે ને સારી એવી સ્ટોરી. તો આ જે સ્ટોરી છે એવી જ રીતના તમારે પણ જે છે એ ક્યારેક આવી યુક્તિ સાથે કામ લઈને તમારે પણ આવી બહાદુરી વાળું કામ કરી જે છે એ કરવાની આપણને શીખ મળે છે. તો આ સાથે આપણી જે સ્ટોરી હતી બીજુ ધ બ્રેવ એ કમ્પ્લીટ થાય છે. આવી સારી સ્ટોરી પણ તમે વાંચતા રહેજો. આજે આપણે સ્ટોરી સમજ્યા એને તમે રિવિઝન કરતા જજો. લાસ્ટ ટાઈમ આપણે જે છે એ અત્યાર સુધીમાં આપણે જે જોયું એક્ટિવિટી નંબર 1, 3 અને 4, 2 જે છે એ તમે હશો ત્યારે આપણે કરશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશે ત્યારે એક્ટિવિટી નંબર 5 સાથે મળશે. ત્યાં સુધી અત્યાર એક્ટિવિટી નંબર 4 સુધી તમને કોઈ પણ જે ક્વેરી હોય તે મને તમે પર્સનલ પૂછી લેજો જેથી કરીને સોલ્વ થઈ જાય. નેક્સ્ટ ટાઈમ આપણે મળશે એક્ટિવિટી નંબર 5 સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.